આજે ફરીથી આપણે બીજો એક પોઈન્ટ જોશું. આજે આપણે જે કાલે એન્ટ્રી કરી ટીડીએસ સેલેરીની એ રિપોર્ટ આપને ક્યાંથી મળશે. તો સૌપ્રથમ આપણે રિપોર્ટમાં જશું. એમાં તમે ફ્રેન્ડ્સ અહીં ટીડીએસ સેલેરીમાં જશો તો એમાં છે ટીડીએસ સેલેરી રિપોર્ટ. આજે પ્રથમ 2 પોઈન્ટ આપણે જોશું. અહીં છે ટીડીએસ સેલેરી રિપોર્ટ. તો એમાં જોશો તો આપણે જેટલાને સેલેરી આપી હશે એની સેલેરી અને ટીડીએસ બંને તમને દેખાશે. હવે ફ્રેન્ડ્સ આમાં જે તમે સેલેરીમાં જનરલ પાડો છો, ટીડીએસ કટ કરો છો, એમાં તમારે હવાલાની જરૂર રહેતી નથી. અહીંથી હું હવાલા કરીશ તો એમાં હવાલા કરવા નહીં દે. અહીંથી કંટ્રોલ H આપી હવાલા કરશું. અહીં કહેશે તમને કે there are no voucher for which હવાલા need to be generated, એટલે કે હવાલાની જરૂરિયાત નથી. અહીં ફ્રેન્ડ્સ આ રીતે રિપોર્ટ નીકળશે. અહીં એસ્કેપ મારીશું, ફરીથી રિપોર્ટમાં એમાં સેલેરી રિપોર્ટમાં જશો. એમાં નીચેની વસ્તુ છે ફ્રેન્ડ્સ ટીડીએસ સેલેરી હવાલા લિસ્ટ. તો આમાં જશો તો ઓટોમેટિક તમારા જે હવાલા હશે એ પડી ગયા હશે. અહીં એન્ટર આપશો ફરીથી તો અહીં દેખાશે તમને કે એના હવાલા પડી ગયા છે. ત્યાર પછી અહીં વિશાલભાઈનું છે તો એમાં જશો. અહીં હવાલા ડિટેલ્સ છે તો એમાં તમે જશો તો તેનો હવાલિયો ઓટોમેટિક પડી ગયો છે. આ રીતે ફ્રેન્ડ્સ તમે આની પ્રિન્ટ પણ કાઢી શકો. અહીં સ્ક્રીન ઉપર હું તમને બતાવું છું. અહીં તમે જોશો તો 15,000 સેલેરીમાંથી ટીડીએસ 150 રૂપિયા બાદ કરેલો છે. એસ્કેપ આપીશું ફ્રેન્ડ્સ. થેન્ક યુ. આજનો આપણા જે પોઈન્ટ હતા એ પૂરા. કાલે ફરીથી બીજા પોઈન્ટ જોશું. થેન્ક યુ.